धाम धूम से बापा जन्मिया उनसे पीछे मोरी माए तेरो रोकन वालो कौन मगन से जा चले। આ ધરતી પર તમારા રોકવા વાળો કોઈ નહીં મેં અને આપણો દુશ્મન હોય ને સાહેબ તો ફળિયામાં કોઈ નહીં, ઘરમાં કોઈ નહીં, કુટુંબમાં કોઈ નહીં, ગામમાં કોઈ નહીં. આ આપણો અસલ દુશ્મન હોય, ભક્તિ નહીં કરવા દે તો પહેલો તમારો વિરોધી તમારું મન. સદગુરુ મહારાજનો પહેલા પ્રથમ વિરોધી હોય તો તમારું મન અને બીજા નંબરનો તમારો દુશ્મન હોય તો આપણું પોતાનું ગમન. તમને કોઈ મહાપુરુષો પાસે નમવા નહીં દે, તમને આવું મંદિર હોય તઈની નમવા દે, કોઈ ભગતને સીતારામ નહીં કરવા દે. આ બધાની રામે રાવણને મારી લો એમ કે તે વાત થશે, તમારા સુધી મારજો નહીં તો વિજય નહીં થવા દે. હો ને, રાવણ એટલે અહંકાર આપણા મહિનો. એ પેલો રામ જાણે આપણે નહીં ભાળ્યો તે જાણે ખૂંથી એલો જન. હો, રાવણ એટલે આપણા અહંકાર સાહેબ. જેના અહંકાર નું મુંગટ હોય ને, આપણે નહીં કેતા બધા રાવણ ને 12 માથા હતા કે છે, પણ રામાયણમાં એવું નહીં લખ્યું 12 માથા હતા, પણ કે 12 વખત જેને તીર માર્યું હોય ને એ પાછું મુંગટ પાછું ને પાછું ગોઠવાઈ જતો હોય એને કીધું 12 માથા વાળો હતો. અને આપણે એમ જ થાય ઘણા ગમારે અમે ગોઠવીને આવીને પાછા તે સડાઈ રહેલા હોય મુંગટ. ગુરુ કે એમ તો નહીં જ કરે. મહાપુરુષો કે છે અહંકાર જ્યાં સુધી આપણો મટે નહીં. આ ઘટ ભીતર બેલ બંધા નિર્મળ ખેતી હોય, સુખ્યા બેઠા ભજન કરે દુખિયા બેઠા રોઈ, સાહેબ તેરો ભેદ જાણે નર કોઈ. પછી બીજી વાત એમ કે છે કે આ મુદ્દો આપણે બધા સમજવાનો. જળ વિનાની વેલી, વેલા આપણે કહીએ ને આ બધા જ્યાં તેના હોય ને બધા વાલેરો ને એવું તેવું બધું, અને તમે વાલેરો ને વેલા જોજો, આ માણસને બધું કેવું પડે. તમારા ઘરની આજુબાજુમાં વરસાદ પડી ગયો હોય ને વાલરનો વેલો કરો ને આટલો મોટો થયો હોય, આ સાંજે જીન 3-4 ઇંચ જેટલું લાકડું શેટું રોપ્યા હોય, લાકડું ઊભું હો, ઈ વેલો છે ને લાકડા બાજુ હવાર જતો રહેલો હોય અને ત્યાંથી પાછો ઉખેડીને બીજે દાડે પેલ પાસ તો રૂપિયા હોવાનો 4 ઇંચ શેટો, તો પેલ પાસથી ફરીને પાછો ત્યાં આવી રહેલો હોય. તો સાહેબ આને કોણ ઉપદેશ કર્યો છે? આમને જેટલું સમજાવે એટલા આડા જાય. હે, આને શીખવાડવા કોણ જતો હોય છે? મને એ નહીં સમજ પડતી. જે બાજુ કળિયું આલેલું હોય ને સાહેબ એ બાજુ વળે. અને આ જીવનું કળિયું છે ને સાહેબ, સદગુરુ મહારાજનું જ્ઞાન છે, એના સિવાય આ જીવ કોઈ દાડે પરમાત્મા સુધી ચડી શકતો નથી. ભગવાન તો બધે છે જ ના નહીં, પણ કળિયું મળે તે કે આવા મહાપુરુષોના જ્ઞાનનો આપણને કદાચ એક કળિયું મળશે ને તો જ આપણે એ જગ્યા પર પહોંચીશું, બાકી કોઈની તાકાત નહીં. ધનસે આજે કદાચ અમને અહીંયા આવવાનો તક મળ્યો અને તમારા બધાના દર્શનનો લાભ મળ્યો. એટલે કે છે પહેલા જન્મ્યા નાના બંધુ પીછે બડા ભાઈ, ધામ ધૂમ से बापा जन्मिया उनसे पीछे मोरी माए, पहला वैराग आया पीछे ज्ञान बड़ा भाई, धाम धूम से आत्म आया उनसे पीछे भक्ति मोरी माए. આત્મા જ્ઞાન થઈ ગયું હોય તો પણ ભક્તિ તો જોશે ભાઈ. હો, પાછું એવું નહીં કે આપણે આત્મા જ્ઞાની થઈ ગયા એટલે હવે કઈ કરવું નહીં પડે, એવું નહીં હો ને. હું તો કહું આપણે નહીં બધા લગ્ન કરતા, લગ્ન કર્યા પછી અસલ સંસારની જીવાની રીત તો પછી જ ચાલુ થાય. એમ ગુરુ જ્ઞાન મળ્યા પછી જ ભક્તિનો માર્ગ બરાબર ધપે, બાકી પહેલા કોણ જાણે. પણ અત્યારના જમાનામાં ઘણી ઠેકાણે એવું થઈ ગયું, ભક્તિ કરવાની, ટીલા કરવાના, અગરબત્તી હલગાવવાની, દીવા હલગાવવાના, બધું પણ નિયમ મેં એટલા કાસા હો ને. હું તો કહું અગરબત્તી એક જ હલગાવો, અને નિમેલ પડે ને તમારી દાદા હતા ને તે બીડી હલગાવે, અડધી પીએ ને અડધી ઓલી નાખે, પાછું બીજે ટક કામ લાગે હો ને. તો અગરબત્તી એટલી જ હલગાવો, બહુ ધીકોડા કરવાની કોઈ જરૂર. દીવો કરો તો નાનો કરો, હાવ નાનો કરો. આપણે બેહીએ એટલી વાર હલગે એટલો જ કરો. ઘણા દીવા ઘર મેં અખંડ હલગે પણ મય તો અંધારા. હા, નીતિનો કોઈ દીવો ઠેકાણો. આજે જીવનમાં તમને ને મને દીવો જોશે તો સાહેબ નીતિનો દીવો જોશે, બાકી આ હલગાવો કે નહીં હલગાવો એ તો હવે ઠીક છે. હે, હા, શરૂઆત છે ત્યાંથી આપણે જરૂરી છે. બધાને ઘરમાં એક પ્રતિક રાખજો. કોઈ પણ ભગવાનને તમે માનતા એનું પ્રતિક રાખો, એને દીવો કરો, અગરબત્તી કરો, 2 ઘડી બેહીને એને સુમરણ કરો, એને યાદ કરો. શરૂઆત ત્યાંથી થશે. પછી એમ કરતા કરતા આપણને સાસા નામની ખબર પડી જાય અને ગુરુ પાસે જઈને આપણે સાસા નામની પ્રાપ્તિ કરી લેવાની. નામ વિના કોઈ તરે નહીં, કોટી કરે ઉપાય. અનેક સંતો કીધું છે કે નામ આપણે સમજવું પડશે. આ જાહેરમાં જે નામ બોલાય ને એ તો નહીં.
ગુરુ પાસે જઈને આપણે એકાંતે રહીને એ વાતને સમજી લેવી કે જ્ઞાન એટલે શું છે, ભક્તિ એટલે શું છે, નામ એટલે કયું. આપણે બધા ભક્તિ કરો છો, કરજો. અને મહારાજે બહુ સરસ બાપજીએ કીધું કે ભાઈ વ્યસનથી મુક્ત થજો. હું ઘણી વખત કહું વ્યસન કોઈ આપણો દુશ્મની નથી અને માણસ કોઈ ખરાબ પણ નથી, પણ ક્રોસિંગ થાય છે ત્યાં તકલીફ પડે છે. આપણા ઘરમાં લાઈટ બધી હલકે છે, આ નંગરિયા ને આ બલ્બ ને વાયર ક્યારે બળી જાય ખબર? ફોલ્ટ થાય ને ત્યારે તકલીફ પડે છે. આ પેલાને આપણે મેસેજ નહીં થતું ના બે ભેગા શેડા થાય ને એટલે જ આપણી બરબાદી કરે છે. બાકી ત્યાં સુધી કોઈ વાંધો આવતો કોણ? ઓળખો ને તમે? મવડા ખરા કે આ બાજુ મવડાના ફૂલાની ભેગા કરે આપણે બધા. લીલા હોય તા નહીં હુકી દે બરાબર. મવડાના ફૂલા હુકાણ કરે, હુકવે, પછી પાછા આવું તે પેલું શું ડોસરું આવે મોટું, એમાં પૂરી રાખે અઠવાડિયું પૂરે ને, અઠવાડિયું પૂરે પછી ખોલીને ધોઈ દે. કેવું છે મય રમેણે પડ્યા કે નહીં એમ. અને જેમ તેમ થાય પછી એમ ફરે એટલે પેલા કે હા બરાબર માપમાં આવી રહેલા છે. કોઈ વ્યસન કરતા ખોટું નહીં લગાડતા, પણ આવ્યો છું કદાચ બીજી ફેરામાં રામ જાણે બોલાવે કે નહીં બોલાવે એટલે થોડું કીતો જ જાય. અને અમારે એવું બોલાવે તે જવાય, એમને એમ તો જવાય નહીં ભાઈ. અને અમે જીવનમાં ભક્તિ લઈને નીકળ્યા છે, કોઈ કશું વેચાવાનું કે આટલા પૈસા લઈ કે એટલું લેવાનું કે એવું કશું નહીં. કોઈ સમજીને ભાડું હાલે તો લેવાનું, બાકી એવું કશું છે નહીં કે આટલા પૈસા થાય એવું કોઈ છે. અને ભગવાનને ભક્તિને આપણે કોઈ દાડ જીવનમાં સોદો નહીં કરાય ભાઈ. આપણને ફકીરી મળી છે, આપણને એક ગુરુ મહારાજનો અધિકાર મળ્યો છે, એક સેવાનો તક મળ્યો છે, સેવા કરી. હું તો ઘણી વખત હું તો ભાઈ આપણે બધાના સેવક છીએ. તમારે બધા ઢુકડું હોય ને અમુક બેનો વાસણ ગહવા જાય ને, બંગલાવાળા મોટા ઘરના માણસ હોય એ માણસો રાખે ને વાસણ ગહવાનું, કપડાં ધોવાના, પેલું વોશિંગ મશીનમાં નાખી દેવાના, એ બધું કરી અને પછી આપણે સારું કામ કરી નહીં આવવાનું. આપણને મહિને પગાર હાલે ને. હારા ગહે તો પગારે વધારે રાખે ખરા, પછી બરાબર નહીં ગહે મય પાવડર જ રેવા દે તો ધીમે ધીમે કાઢી મેકે, કશું નક્કી નહીં. એટલે અમે આવ્યા છે થોડું વ્યવસ્થિત ગઈ ગયા તો કદાચ પાછા નહીં ક્યારેક. ગહવા વાળી હારી છે, ગહે છે એમ તો થાય ને તમને. અને ગહવાનું કામ અમારું, બીજું કામ હું હે. અનેક જન્મથી આ જીવ અનેક કર્મ કરતો 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 પીડાતો આવ્યો છે. આપણને કેટલા બધા આવરણો લાગ્યા છે સાહેબ, કોને? એ બધા આવરણો હટાવે તો માત્ર સંત છે સાહેબ. આ ધરતી પર તમને મને પવિત્ર કરે તો મહાપુરુષ સિવાય આ ધરતી પર બીજું કોઈ સ્થાન નથી. અને તમે જોજો આપણા ઘરમાં ગાય ભે કે બકરી કદાચ વહેલી હોય ને તેને પોતાના વસેરાને શેનાથી સાફ કરે? પહેલા પ્રથમ કોઈ સાધન કરું સાફ કરવાનું, જીભથી જ સાફ કરે હે ને, કે બીજું કશું? પોતાના બાળકને ગાય હોય કે ભેંસ હોય કે અથવા બકરી હોય એને જીભ વડે જ સાફ કરે. એમ સંત સુધી તમને સાફ કરે સાહેબ, જીભ વડે જ કરે. સદગુરુ મહારાજનો એ બીજા સાધનથી સાફ નહીં કરતો. ગુરુ મહારાજ બોલે છે ને આપણને એ શબ્દથી, એ જીભથી એ શબ્દો આપણને ત્યાં લાગે છે અને આપણને એમ લાગે કે આ આપણી ભૂલ છે. એક ભૂલ આપણને પોતાને સમજાય છે ત્યારે આપણે એમાંથી ધીરે ધીરે ભૂલને સ્વીકારી લઈએ છીએ અને આપણે સાચી ગતિ તરફ વળીએ છીએ. સંતનું કામ શું છે? માત્ર ને માત્ર આ જીવને ચેતવવા માટે આવે છે, આ જીવનો ઉદ્ધાર કરવા માટે આવે છે. આ 84 ના ચક્કરમાં નથી પડવું, હવે એક વારંવાર જન્મ મરણમાં નથી જવું. આપણે પરમાત્માની ભક્તિ કરીને ઈશ્વરને પ્રાપ્ત કરી લઈએ. અને ભગવાનને પ્રાપ્ત કરવાનું સાધન હોય તો માત્ર નામ છે સાહેબ, માત્ર નામ છે. અને એ ફૂલા બધા ભેગા કરીને અઠવાડિયું રાખે ને પછી પાછા એમ બરાબર પાવરમાં આવી જાય એટલે પેલા બીજા નાખે, ટ્રાન્સપોર્ટ કરે બીજી બસમાં હે ને, પછી પાછા ઉપરથી બીજું મેકીને પાછા બરાબર નીપી કાઢે, બરાબર એમ બરાબર નીપી નાખે. કોઈ બાજુ હવા નહીં નીકળવી જોઈએ એમ ફીટ એકદમ. પછી એક જ જગ્યા રાખે એટલે મય લગાડે. આગ તે દેવતા વધારે તળે જાડા જાડા ઠૂટા રાખે ને. અને પછી એનો બૈસારો તમે જોજો કંટાળે. મેં કેટલું, એક તો અઠવાડિયાનું ગરમ હતું ને પાછું આ તળેથી આગ લગાડે એટલે કેટલું કંટાળે. આપણને પંખો દરેક વાર બંધ થાય તો જેમ તેમ થાય, એટલું બધું કંટાળે. એનો પસેડ છે ને એની હવા જે વરાળ છે ને એ ઉપર નહીં ને નીચે નહીં, કઈ નીકળે
હું ઘણા પ્રોગ્રામ મેં કહું છું કઈ નીકળે ઉપર નહીં ને નીચે નહીં 8 ફટું સરકે હે ને અને પછી એનો સંગ કરે તો એ કે પાછે 8 ફટો જ જાય પછી આપણી બેનો કે તું આ ગોમ આવી ગયું કે આ બધા જોશે આખા ગોમ વાળા ને મારી આબરૂ જશે સીધો ચાલે એમ પણ કે કમ સીધો ચાલે પેલાનો સંગી દેવાનો કરેલો એટલે અને આ હરામી એટલો હરામી આપણું બરબાદ કરે આપણે ની કોઈ હગો લાગતો ની એની જોડે કોઈ સંબંધ ની કોઈ હાહરી ની હગાઈ કશું નહીં તોય આપણે એની દોસ્તી છોડવા રાજી જ નહીં માર ખવડાવે તમારે કોઈ હારા ભાઈબંધ ને તમે ભીખા શું કહેવાય ને બારીએ લઈને ગયા હોય ને તમને એ ભાઈબંધ થકી માર પાડ્યો હોય અને બીજી ફેર અઠવાડિયા પછી એમ કે સાલા ભાઈ પાછો આવે કે તઈ આપણે બારી જઈએ એમ કે તમે શું કહો માર ખવડાવે તાર ભેગું કોઈ આવે એમ કે નહીં ત્યાં આપણને ઘડીએ ખોદ માર ખવડાવે ત્યાંનો હરાડાનો સંગ છોડી દેવાય કે નહીં ઘરમાં ઝઘડો કરાવે નહીં અમુક ટેકાણે બાયો હતી બચારા ભાઈઓને ઠોકે પછી કંટાળે ઠોકે શું કરે તેલ આટલું લઈને આવે પછી પાછા કે આજે જોરદાર વગાર જે હોય ને હું જોરદાર વગાર તો મસાલાના ઠેકાણા નહીં પેલા મસાલાના લીલા છે પેલે બીકી આવે હડે પછી કે જોરદાર વગાર જે કે અસર નહીં લાગતું કે શું અસર લાગે મટીરિયલ લાયા નથી અસર લાગે ને બેનો હું બચારીનો વાક તમારે દાવા તો એવું નહીં અમારે તો એવું બહુ ચાલે અને કનુભાઈ આવી ગયેલા એકાદ બે વખત બહુ ચાલે અને સાહેબ સુખી જીવન કેવું હોય તો મહારાજે બહુ સરસ કીધું એક તો શિક્ષણ બીજા સંસ્કાર આપણા જીવનનું પરિવર્તન કરે તો એક શિક્ષણ અને બીજા સંસ્કાર શિક્ષણ ગમે એટલું હશે ને જો કદાચ સંસ્કાર નહીં હોય તો આપણી જિંદગી જેના માટે આપણને ભગવાને અવતાર આપ્યો છે એ એળે જતો રહે ભગવાને કેટલું સમય બલવાન નહીં પુરુષ બલવાન એ કુરુક્ષેત્રના મેદાનમાં જ્યારે યુદ્ધ કરીને પાછા ભગવાન કૃષ્ણ અને અર્જુન વળ્યા તમે બધા જાણો જ છો પણ છતાં કહું છોકરા જાણે કે નહીં જાણે સાહેબને ભણાવવું જ પડે ને નહીં તો પગાર લેવાનો તે ફરિયાદ ખૂબ જતી રહે ભાઈ સાહેબ તો અમારા ખુરશી બેહી રહેશે વિદ્યાર્થીને ભણાવતા નહીં એમ થઈ જાય તે હું કરી લેવાનું અને તમે જોજો આ ભક્તિ એવી જ છે આપણા નાના અત્યારે બધા બાળકો બેઠા છે આપણે ભણવા જઈએ આપણે 10મું પાસ કરવું હોય 12મું પાસ કરવું હોય કોઈ સારી નોકરી લેવી હોય તો શું કરવું પડે જેમ આપણને શિક્ષક જેવું શીખવાડે ભણાવે ને એવું 100% ભણવું જ પડે તો જ મેળ આવશે બાકી ખાલી નિહાળે જઈને સાહેબને પગે લાગીને ઘેર જતા રહીશું ને તો નાપાસ જ થાય કોઈ દર પાસ નહીં થાય પણ સાહેબ જેટલું ભણાવે શિક્ષક જેટલું ભણાવે એટલું આપણે લેસન પણ કરવું પડે એ જેટલું ભણાવે એટલું ભણવું પણ પડે જેટલો સમય કીધો એટલા સમયે હાજરી પણ આપવી પડે તો જ આપણે પાસ થઈએ એમ ગુરુ મહારાજ કર્યા પછી ગુરુ જેટલું કે ને એટલું બધું કરવું પડે ત્યારે સાહેબ આપણને મોક્ષની ગતિ મળે બાકી એમની એમ મળતી જી મંદિરે કોઈક નારિયેળ આલ્યા લો ગુરુ મહારાજ નારિયેળ ફોડ દેજો નારિયેળ ભગવાનને શું લેવા દે ભાઈ એ તો ફળ છે ખાવાની વસ્તુ છે બહુ નારિયેળ ને ભરો બે નહીં રહેતા હોય રખડી જશે એમ તો માસ્તર ને જીના લેવાય નહીં ચાલે નારિયેળ ફોડ દેજો ને મારું પાસ કરી લેજો એમ કરી થઈ જાય હા રીતિ છે મોટામાં આ વિશ્વની અંદર ઉત્તમ ફળ હોય તો કેસરી ફળ ને એટલે આપણે ચડાવીએ છીએ બધા ઘણા બધા વાતો કરે ગણપતિ મહારાજ ને કે પેલું માથું તોડ નાખેલું તો કે કઈ નાખેલું એમાં શોધી જોજો આમાં મહી છે ભગવાન કૃષ્ણ અને અર્જુન બે નીકળ્યા અને ત્યાંથી જુદા થવાનું થયું ભગવાન કૃષ્ણ ને અર્જુન ને ત્યારે અર્જુન ને ભગવાને કીધું કે એ અર્જુન ઉભો રહે મેં હાથે આવું છું ત્યારે અર્જુને કીધું કે પ્રભુ હવે તો હું કે પેલા બધાને પાડીને આવતા રહ્યા હવે હું ચિંતા છે હવે મેં નહીં જાય કે ઉભો રે મારે હંગાત કર પણ નહીં માન્યું ભગવાનનું નહીં માન્યું અને થોડેક આગળ ગયો અને પછી કહેવાય છે